હેલો મિત્રો, સ્વાગત છે અમારા આપણા વિડીયોમાં। આજે આપણે બનાવવાનું છે મંચુરિયન। તો ચાલો મંચુરિયન કેવી રીતે બનાવે તે જોઈએ। અને આજે મંચુરિયન બનાવશે મારા બેનને આવેલા છે તે। તો હાલ આપણે મંચુરિયન બનાવીએ અને વિડીયોને છેલ્લે સુધી જોજો। અને અમારી વિડીયો છે આપણે મંચુરિયન આજે બનાવવાના છે ને મંચુરિયન માટે કોબી સુધારી નાખી છે। આમાં લોટ છે મેંદાનો અને આમાં આ બધા સોસ નાખી દીધા છે। આ રેડ ચીલીનો સોસ, ટમેટો કેચઅપ, ગ્રીન ચીલી ને મંચુરિયન મસાલો અને લોટ બંધાય છે। મંચુરિયનનો મેંદાનો લોટ તૈયાર છે। આ ઝીણી ઝીણી ગોટીઓ તેમને બાજુમાં બકડિયામાં તળાય છે મંચુરિયનની ગોટીઓ। કાચા મંચુરિયન ઉપાડે તો કાચા મંચુરિયન ના પોગી ના પાડવી પડે ને કરી બધી ખાઈ જાવે। આતાન સખાડીએ આતાન સખાડીએ ટોમેટો ને સોસ નું 5 કિલો નું ડબલું લાવ્યા હા। સોસ ને રોટલી ખાઈ છોકરાએ। તો આપણે મંચુરિયન ની ગોટીઓ તળાઈ ગઈ છે અને હવે બકડિયામાં કોબી, ટમેટા આ બધું તળાય છે। ડુંગળી, કોબી, લીલા મરચા બધું તળાય છે। ગ્રેવી, આદુ, મંચુરિયન। તો આપણે એક મંચુરિયન બનાવીએ તો આ છે મંચુરિયનનો મસાલો। નાખવાનું છે ખાલી આ સોસ બધા નાખવાનું છે। તો આપણે બધા ટમેટાના સોસ ને બધું નાખી દીધું, મંચુરિયન પણ નાખી દીધું મિત્રો। તો મંચુરિયન હરખી રીતે હલાવી નાખીએ। टमाटो केचप सॉस, चिली सॉस, ग्रीन सॉस, चिली લીલી મરચાં सॉस। ખાઈ જાવ બધા ગરમા ગરમ, પછી શાક રોટલા ખાજો। હા ગરમ ગરમ એટલે તો ખાઈ જાવ બધા, પછી શાક રોટલા। ભૂખ લાગે તાર શાક રોટલા ખાજો। જવાબમાં મસ્તી લાગે, ખાવામાં સારું જશે। તો આપણે સ્વાદિષ્ટ મંચુરિયન તૈયાર થઈ ગયું છે। તો મિત્રો આપણે મંચુરિયન તૈયાર થઈ ગયું છે। તો તમે જોજો કેવું મંચુરિયન છે। જો આપણે આ વખતે મંચુરિયન બનાવ્યું છે, આમાં આપણે કોથમરી મિક્સ કરવાની છે। અમારા પણ ટમેટો કેચઅપ ખાય છે, કેમ કે એને બહુ ટમેટો કેચઅપ ભાવે છે। આમાં કોથમરી નાખી દઈશ। બધા મંચુરિયન ખાવા બેસી ગયા છે। તો મિત્રો મંચુરિયન તૈયાર છે, હાલો બધા ખાવા। મિત્રો આપણે મંચુરિયન ખાય છે, તો હાલો બધા ખાવા મંચુરિયન।
તો હાલો મંચુરિયન ખાસ સ્વાદિષ્ટ મંચુરિયન બનાવ્યું છે. તો મિત્રો આપણે મંચુરિયન ખાઈ નાખીએ અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કહેજો અને લાઈક કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મિત્રો મંચુરિયન ખાઈ લઈએ પછી બધા મળીએ નેક્સ્ટ વ્લોગમાં.